હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા આજના ડેઈલી વ્લોગમાં. સવારમાં હું ને સમજ તો જો ને પ્રોજેક્ટ એક કમ્પ્લીટ કરવાનો હતો ને બધું ટાઈમે જ ગયો, એટલે અમે બે તો માથું નીચું રાખીને મંડાણા હતા પૂરું કરવામાં. મેં કીધું વહેલો કહેતો હોય ને તો ફટાફટ થાય, આવું બધું ટાઈમે કયો ને એટલે ઉતાવળમાં હરખું ન થાય. પછી અમારી બેનને તો સીડી ઉતરીને ક્યાં જવું હોય ને ખબર જ ન પડે, સીધી માધવી બેનના ઘરમાં જ વહી જાય, કોઈની સામું ન જોવે. ત્યાં વહી ગઈ ને પછી તો હનિષ્કાનો વિડીયો કોલ આવી ગયો તો થોડી વાર આપણે હનિષ્કા વાત કરી લીધી, પણ મારો તો વારો જ ન આવ્યો વાત કરવાનો. હસ્તી અને હનિષ્કાએ જ વાત કરી. હવે આપણે તો વાત કરવાનો વારો વયો ગયો. છોકરાઓ મોટા થયા ને એટલે એની રીતે વાતો કરતા શીખી ગયા છે. પછી હું તો ટીવી ચાલુ કરીને બેસી ગઈ હતી. મેં કીધું કંટાળો આવે છે આજ તો બહુ, એટલે ટીવી જોવાનું ચાલુ કરી દીધું હતું. ટીવી જોતા જોતા પાછું મારે તો નાસ્તો કરવા જોઈએ, એટલે હું તો નાસ્તો કરવા માંડી હતી ટીવી જોતા જોતા, કેમ કે થિયેટર વાળી ફિલિંગ તો આવી જોઈએ ને. પણ નીચે ગઈને તો આ બધા તો ગરબા રમતા હતા. મેં કીધું કેમ અત્યારે ગરબા રમો, નવરાત્રી આવી ગઈ કે શું? તો કે ના કોકના લગ્ન આવે તો એમાં રમતા આવડી જાય ને એટલે અત્યારે જ શીખી લઈ. મેં કીધું એ વાત સાચી, અમારી બેન તો વચ્ચે જ ઘુમરા મારતી હોય. પછી તો આપણે વયા ગયા હતા પાણીપુરી ખાવા. કેટલા દીથી પાણીપુરી નહોતી ખાધી. માધવી બેનને કીધું હાલો આજ તો જવું છે પાણીપુરી ખાવાનું. ઘરે આવીને તો ભીંડાનું શાક બનાવી નાખ્યું હતું, કેમ કે આ જો વિશાલભાઈએ કીધું હતું કે તમે ભીંડાનું શાક વ્લોગમાં મૂક્યું હતું ને એવું બનાવજો, કે મારે ખાવું છે. એટલે આપણે ઘરે આવીને એના માટે શાક બનાવી નાખ્યું હતું ને આપણે થોડું ઘણું જમી લીધું. પાણીપુરી ભલે ખાધી. પછી બીજા દિવસે સવારે ઉઠીને છે ને પાર્સલ આવી ગયું હતું. સવારના પોરમાં ઉઠતા વેત જ પાર્સલ હાથમાં આવ્યું. હવે પાર્સલમાં શું છે ને હમણાં તમને આગળ વ્લોગમાં દેખાડીશ, પણ ખુલતું જ નહોતું. મેં કીધું હવે તો કાતર લઈને બેસવું પડશે, આમાં તો કેટલું બધું પેકિંગ કર્યું છે. પછી અમારી બેનને તો કોણ જાણે શેનું રોવું આવતું હતું ને ખબર નહોતી. જો તો આંખમાંથી કેટલા બધા આંસુડા આવી ગયા. તમે કીધું રોમાં હાલતા હમણાં એક મસ્ત મજાની સરપ્રાઈઝ આપું છું એમ કીધું ને, તો કે આપને આપ જલ્દી. પછી જો આ પાર્સલ આવ્યું હતું ને એમાં હેરપિન છે, 7 હેરપિન મગાવી હતી એના માટે. તો એ તો જોઈને રાજી થઈ ગઈ, રોવાનું તો ગાયબ થઈ ગયું ઘડીકમાં. મેં કીધું છોકરાઓને જો આવું જોતું, એટલે જ છે ને મેં પેલા નહોતું રાખ્યું અને મેં કીધું એ રોવે ને ત્યારે જ એને આપવું છે. પછી તો રાજી થઈ ગઈ. પછી આપણે રેડી થઈને નીકળી ગયા હતા બહાર જવા માટે. બહારમાં તો એવું હતું કે મારે થોડી ઘણી શોપિંગ કરવાની હતી ને એટલે ગયા હતા. તો અમે ગયા હતા, ત્યાંથી શોપિંગ કરતા કરતા મેં કીધું ભૂખ લાગી છે હાલો. તો ખાવ ગલીમાં ગયા ને ત્યાં એટલો બધો ટ્રાફિક હતો ને કે વારો આવે એમ નહોતો. બધી જગ્યાએ ફૂલ ટ્રાફિક હતો. એટલે મેં કીધું અહીં કઈ રાહ નથી જોવી, હાલો હવે આપણે. તો એક્ટિવાની ભૂખ લાગી ગઈ હતી. એક્ટિવામાં પેટ્રોલ પુરાવા વયા ગયા. લેડીઝ જો બધે આગળ વધી ગઈ છે અત્યારે. લેડીઝ પેટ્રોલ પંપમાં પણ કામ કરવા માંડી છે. એટલે લેડીઝ તો બધે આગળ જ છે, ગુજરાતમાં કે ગમે ત્યાં હોય. પછી આપણે એક જગ્યાએ ચોલી જોવા માટે ગયા હતા. તો ચોલીમાં તો ભાવ એટલો ડબલ કર્યો હતો ને કે વાત જ જવા દો. મેં કીધું નથી લેવું. પછી જે જગ્યાએ જવાનું હતું ત્યાં પહોંચી ગઈ હતી બેગ લેવા માટે. કેટલા દિવસથી મેં આની રીલ જોઈતી. પછી ત્યાંથી આપણે બેગની ખરીદી કરી લીધી એકારે. અને હારો તો પતિદેવ કે ફિલ્ટર લેવાનું છે, તો ફિલ્ટરની ખરીદી ત્યાંથી કરી લીધી. અને બધું લઈને પહોંચી ગઈ હું તો ઘરે આવીને બધું ગોઠવતી હતી. અને અમારી બેન તો જો એના બોક્સમાં ક્લે ગોઠવવાનું ચાલુ કરી દીધું હતું. મેં કીધું આ કેટલી ડાય છોકરી છે, બધું જગ્યાએ જ મૂકી દે. પણ બહાર નીકળીને તો પૂનમનો ચાંદ કેટલો મસ્ત લાગતો હતો. પછી તો અમારા ઘરે મહેમાન આવ્યા હતા. મારા સાસુ, દેરાણી બધાને બહાર જમવા લઈ ગયા હતા. અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. જો તમને મારો વ્લોગ ગમ્યો તો લાઈક કરો, શેર કરો. બાય બાય.